વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઘોડા પર અમાનવીય રીતે અત્યાચાર કરતા ઘોડેસવાર અને ઘોડાના માલિક સામે ક્રૂરતાની પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ બનાવમાં ઘોડાના પગમાં લોખંડની નાળ નાખીને તેને દુખાવા સાથે હંકારવામાં આવતો અને ત્યારબાદ તેને વેચી નાખવામાં આવતો હોવાનો ઘાટ બહાર આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઘોડા સહિત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને જીવદયા સંસ્થાએ પણ કાયદેસર પગલાંની માંગ સાથે ઘોડા માટે તાત્કાલિક વેટરનરી સારવાર અને ખોરાકની વ્યવસ્થા કરી છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ઘોડા પર ક્રૂરતા અંગેનો પહેલો કેસ સામે આવ્યો છે, જેમાં ઘોડાના પગમાં લોખંડની નાળ નાખી તેને દુખાવા સાથે હંકારી શકાય તેમ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરવામાં આવતું હતું। આ મામલે ઘોડેસવાર ફૈઝાન ઉર્ફે લક્કી નયામુદ્દીન પઠાણ તથા ઘોડાના માલિક પીરવા શંકર સાહુ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંનેને ઘોડા સાથે પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ જીવદયા સંસ્થાએ તાત્કાલિક ધોરણે દખલ આપીને ઘોડા માટે વેટરનરી ડૉક્ટરની વ્યવસ્થા ઊભી કરાવી તથા તેને ખાવા પીવાની સગવડ પણ ઊભી કરી। ઘોડાના પગમાંથી લોખંડની નાળ પણ દૂર કરવામાં આવી હતી અને તેને તાકીદે તબીબી સારવાર આપવામાં આવી હતી। સાંસ્કૃતિક અને જીવદયા સંલગ્ન સંગઠનોએ આ ઘટનાની ગંભીર ગણાવી છે અને આવા પશુ પીડક પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ખટોદરા પોલીસ હાલ કેસની વધુ તપાસમાં લાગી છે અને જો વધુ લોકોને આ શૃંખલામાં સંડોવાયેલા હોવાની આશંકા થશે તો કડક પગલાં લેવામાં આવશે। સુરતના ભાટીના વિસ્તારમાં ફરી એકવાર હિંસક ઘટના